नमस्कार, एक बार फिर से आपका स्वागत है सी न्यूज भारत में। अहमदाबाद के जुहापुरा इलाके में विदेशी तोते चोरी का मामला सुलझ गया है, जिसमें अहमदाबाद ग्रामीण एलसीबी ने एक आरोपी विशाल को गिरफ्तार कर लिया है। आरोपी ने एक्वेरियम की दुकान का ताला तोड़कर 1.5 से 3.20 लाख रुपए मूल्य के 11 तोते चुरा लिए थे। चोरी से पहले आरोपी ने पालतू जानवरों की दुकान पर छापा मारने की जानकारी जुटाई और फिर सीसीटीवी व लाइट बंद कर चोरी को अंजाम दिया। घटना के दौरान आरोपी कार से आए थे और ये पूरा मामला कैमरे में रिकॉर्ड हुआ। विशाल ने तोतों को चोरी के 2 दिन बाद बेचने की कोशिश की, लेकिन उससे पहले ही वो पकड़ा गया। आरोपी विशाल पहले भी बकरी चोरी के मामले में गिरफ्तार हो चुका है और उसने बताया कि उसने दिवाली पर होने वाली शादी के लिए पैसे जुटाने को ये चोरी की थी। घटना में कुल 3 आरोपी शामिल थे, बाकी 2 की तलाश जारी है, जबकि चोरी किए गए सभी तोते बरामद कर लिए गए हैं। गई तारीख 8 जुलाई 2025 ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયેલો છે, જેમાં જુહાપુરા વિસ્તારમાંથી ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સની ઘરફોડ ચોરી થયેલી હતી, જેમાં આરોપીઓએ તેમની શોપના જે શટર છે એ તોડીને સીસીટીવી કેમેરાની મેઇન સ્વિચ બંધ કરીને બર્ડ્સની ચોરી કરેલી હતી। આ સમગ્ર બનાવ બન્યા બાદ અમદાવાદ ગ્રામ્ય એલસીબીના કોન્સ્ટેબલ વિપુલભાઈ છે તેમને હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે આના જે આરોપી છે વિશાલ યાદવ તે મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં તેની જે રીટ્સ કાર છે તેમાં તે આ એક્ઝોટિક બર્ડ્સ લઈને તેને વેચવા માટે ફરી રહ્યા છે। આ બાતમી આધારે અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમ તાત્કાલિક તે બાતમી હકીકતના આધારે આરોપીને પકડવા માટે નીકળેલ હતી અને અસલાલી વિસ્તારમાંથી તેમને આ બાતમી હકીકતવાળી રીટ્સ ગાડી અને આરોપી વિશાલ સાથે ટોટલ 11 એક્ઝોટિક બર્ડ્સ જેની જુહાપુરા વિસ્તારમાંથી ચોરી થયેલ હતી તે મળી આવેલ હતા। આ સમગ્ર બનાવમાં વિશાલ જે છે તેમણે અગાઉ પણ તેનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ભરૂચ, વડોદરા ગ્રામ્ય અને ખેડા જિલ્લામાં એ પશુ ચોરી એટલે કે બકરાની ચોરીના બનાવમાં પકડાયેલા છે। આ જે બનાવ બનવાનું કારણનું મુખ્ય કારણ એ છે કે તેના દિવાળીમાં મેરેજ હતા અને તેને પૈસાની ખૂબ જ જરૂરિયાત હતી, જેથી ઇન્સ્ટાગ્રામમાં તેમણે આ શોપની રીલ્સ જોયેલી હતી, જેમાં એક્ઝોટિક બર્ડ્સ જેની કિંમત 1 લાખથી શરૂ થઈને 3,20,000 સુધીની કિંમતના એક્ઝોટિક બર્ડ્સ હતા। આ જે બર્ડ્સની તેણે રીલ જોયા પછી તેણે શોપની મુલાકાત પણ લીધેલી હતી અને આખી શોપની જે જિયોગ્રાફી છે તેનાથી વાકેફ થયેલા હતા, તેના સીસીટીવી કેમેરા ક્યાં છે, કેવી રીતે ત્યાં પહોંચી શકાય છે, એવી રીતે તેણે રેકી કરેલી હતી અને તેને ધ્યાન પર હતું કે આ શોપમાં સીસીટીવી કેમેરા છે, એટલા માટે તે 15 દિવસ સુધી આ ચોરી નહીં કરી શકે, એટલા માટે તેણે 15 દિવસ બાદ ત્યાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો અને તેની સાથે તેણે તેના 2 આ ગુનામાં જે સહ આરોપી છે તેને પણ સાથે લીધા, જેમાંથી એક કારનો ચાલક છે અને બીજો તેની સાથે અંદર જઈને ચોરી કરવામાં સામેલ હતો। એ રાતના ટાઈમે તેમણે શટર તોડીને અંદર જઈને ટોટલ અગાઉ જે તેણે આ બર્ડ્સ જોયા હતા તેમાંથી કુલ 11 બર્ડ્સની તેણે ચોરી કરીને તે લોકો ભાગી ગયેલા હતા। અમદાવાદ ગ્રામ્ય એલસીબીને આ બાતમી મળતા તેનો જે મુખ્ય આરોપી છે વિશાલ યાદવ તેને અટકાયત કરીને 11 બર્ड्स ने रिकवर કરવામાં આવેલ છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। पुलिस की त्वरित कार्रवाई से न सिर्फ विदेशी तोते बरामद हुए, बल्कि पशु तस्करी में शामिल आरोपी भी कानून की गिरफ्त में आ गया है। बाकी आरोपियों की तलाश जारी है। फिलहाल के लिए इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।